નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે જંગલના એક એવા રહસ્યમય પક્ષીની વાત કરવાના છીએ જેને સાચા અર્થમાં જંગલનું ફેન્ટમ કહી શકાય. એ છે શિયાળુ દશરથિયું, એટલે કે યુરોપિયન નાઇટજાર. પણ હા, આ રોમાંચક સફર શરૂ કરીએ એ પહેલાં એક અત્યંત જરૂરી અને ઔપચારિક નોંધ જોઈ લઈએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે કયા મુદ્દા ઉપર વાત થવાની છે. સૌથી પહેલા આપણે તેનો વૈજ્ઞાનિક પરિચય મેળવીશું, પછી તેની અદ્ભુત શારીરિક રચના, નિશાચર શિકારી તરીકેનો આહાર, ભૌગોલિક વિસ્તાર અને છેલ્લે સંરક્ષણ અને મહત્વ વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે વૈજ્ઞાનિક પરિચય અને એનું બહુ જ રસપ્રદ નામકરણ. વર્ષ 1758માં મહાન જીવવિજ્ઞાની કાર્લ લિનિયસે સૌથી પહેલા આ પક્ષીનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. એનું વૈજ્ઞાનિક નામ છે કેપ્રીમલ્ગસ યુરોપિયસ. એ જાણીને ખરેખર નવાઈ લાગે કે આ લેટિન શબ્દ કેપ્રીમલ્ગસનો અર્થ થાય છે બકરી દોહનાર અથવા ગોટ મિલ્કર. જી હા, પ્રાચીન યુરોપમાં એવી માન્યતા હતી કે આ પક્ષીઓ રાતે અંધારામાં આવીને બકરીઓનું દૂધ પી જાય છે. બિલકુલ ખોટી માન્યતા, પણ નામ તો એ જ રહી ગયું. આપણે ત્યાં ગુજરાતમાં આ પક્ષી શિયાળામાં જોવા મળતું હોવાથી તેને શિયાળુ દશરથિયું કહેવાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. શારીરિક રચના અને એનું ગજબનું છદ્માવરણ. શિયાળુ દશરથિયું આમ તો 25થી 28 સેન્ટીમીટર લાંબુ, પાતળા શરીર અને લાંબી પાંખોવાળું મધ્યમ કદનું પક્ષી છે. પણ તેનો રંગ જ તેની સૌથી મોટી તાકાત છે. રાખોડીશ પડતો ભૂરો રંગ અને તેના પર કાળા રતુમડા ટપકા. આ કોઈ સામાન્ય રંગ નથી, આ તો કુદરતનું સર્વશ્રેષ્ઠ કેમોફ્લાજ છે. જ્યારે તે દિવસના અજવાળામાં કોઈ ઝાડની ડાળી પર આડું બેઠું હોય તો સાવ ઝાડની છાલ કે સૂકા પાંદડા જેવું જ લાગે. તેને કોઈ કાનના પીંછા હોતા નથી, પણ માથું જરા મોટું હોય છે. એકવાર જો છુપાઈ ગયું તો તેને શોધવું લગભગ અશક્ય છે. અહીં નર અને માદા વચ્ચેનો તફાવત સમજવો બહુ જ રસપ્રદ છે. પક્ષીવિદો આસાનીથી ઓળખી શકે છે કે કયું નર છે અને કઈ માદા. કેવી રીતે? તો જુઓ, ઉડતી વખતે નર પક્ષીની પાંખોની ટોચ પર અને પૂંછડીના છેડાના બહારના પીંછા પર નાના સફેદ ધબ્બા જોવા મળે છે, જાણે કોઈ માર્કર લગાવ્યા હોય. જ્યારે માદા પક્ષીમાં આ સફેદ નિશાનો બિલકુલ ગેરહાજર હોય છે. છે ને એકદમ સચોટ ઓળખ? હવે જોઈએ વિભાગ 3, એક નિશાચર શિકારી તરીકેની એની જિંદગી અને આહાર. કુદરતે આ પક્ષીની રચનામાં એક બહુ જ મોટો વિરોધાભાસ રાખ્યો છે. તેના પગ સાવ નાના અને નબળા હોય છે, ચાંચ પણ એકદમ ટૂંકી, પણ તેનું મોં અત્યંત વિશાળ છે અને ખૂબ જ પહોળું ખુલી શકે છે. એટલે જમીન પર ભલે તે સાવ બેડોળ લાગતું હોય, પણ હવામાં તે એકદમ ઘાતક શિકારી બની જાય છે. આ એક સંપૂર્ણ નિશાચર પક્ષી છે, એટલે કે રાતે જ સક્રિય થાય છે. તેનો મુખ્ય ખોરાક શું છે? તો કે ઉડતા જીવજંતુઓ, ખાસ કરીને રાતના પતંગિયા અને ભૃંગ, એટલે કે બીટલ્સ. અને તે શિકાર કઈ રીતે કરે છે? તે જમીન પર બેસીને શિકાર નથી કરતું. તે હવામાં ઉડાન ભરે છે, પોતાનું મોટું મોં કોઈ જાળીની જેમ ખુલ્લું રાખે છે અને ઉડતા જીવજંતુઓને હવામાં જ ગળી જાય છે, બિલકુલ હવામાં ઉડતી કોઈ ફ્લાઇંગ નેટની જેમ. અને તેનો અવાજ? કલ્પના કરો, ઘોર અંધારી રાત છે અને અચાનક ક્યાંકથી કોઈ મશીન ચાલુ થયું હોય એવો અવાજ આવે. જી હા, આ પક્ષીનો અવાજ એકદમ યાંત્રિક છે, સતત ઘૂંટાયા કરતો ચરિંગ અવાજ. રાતના સન્નાટામાં આ અવાજ બહુ જ દૂર સુધી ગુંજે છે. અંધારામાં તેને જોવું ભલે મુશ્કેલ હોય, પણ આ અવાજ પરથી ખબર પડી જાય કે જંગલનું ફેન્ટમ આસપાસ જ ક્યાંક છે. ચાલો હવે પહોંચીએ વિભાગ 4 પર, એનો ભૌગોલિક વિસ્તાર અને એનું લાંબુ સ્થળાંતર. આ નાનકડું પક્ષી જે પ્રવાસ ખેડે છે તે ખરેખર અદ્ભુત છે. આ પ્રવાસના મુખ્ય 3 તબક્કા છે. સૌથી પહેલાં તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં પ્રજનન કરે છે અને માળો બનાવે છે.
પછી ત્યાંથી સીધું આફ્રિકા જવા નીકળે છે. હવે આફ્રિકા જતા રસ્તામાં તે આપણા ભારતીય ઉપખંડમાંથી પસાર થાય છે. એટલે જ ભારતમાં તેને મુખ્યત્વે પાસેજ માઇગ્રન્ટ એટલે કે માત્ર પસાર થતું પક્ષી ગણવામાં આવે છે. અને છેલ્લે તેનો શિયાળો આફ્રિકાના મેદાનોમાં વીતે છે. જો કે અમુક પક્ષીઓ ભારતના દક્ષિણ ભાગોમાં પણ શિયાળો ગાળવા રોકાઈ જાય છે ખરા. આટલો લાંબો 2 ખંડો વચ્ચેનો મુશ્કેલ પ્રવાસ કરવા છતાં જંગલી વાતાવરણમાં આ પક્ષી 4 થી 6 વર્ષ સુધી જીવી જાય છે. દર વર્ષે હજારો કિલોમીટરની થકવી નાખનારી ઉડાન અને છતાં આટલું લાંબુ આયુષ્ય. ખરેખર એની શારીરિક મજબૂતાઈ અને સ્ટેમિના દાદ માંગી લેવા છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 5, સંરક્ષણ અને સાંસ્કૃતિક મહત્વ. જો કાયદાકીય રક્ષણની વાત કરીએ તો આમાં 2 પાસા છે. આખી દુનિયાના આંકડા મુજબ IUCNના રેડ લિસ્ટમાં આ પક્ષી લીસ્ટ કન્સર્નમાં આવે છે. એટલે કે એના પર હાલ પૂરતું કોઈ મોટું જોખમ નથી. પણ જ્યારે વાત આપણા ભારતની આવે ત્યારે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 મુજબ આ પક્ષીને શેડ્યુલ 2, શેડ્યુલ 2માં મૂકવામાં આવ્યું છે. મતલબ કે આપણા દેશમાં તેને પૂરતું અને કડક કાયદાકીય રક્ષણ મળેલું છે. આ પક્ષીનું સાંસ્કૃતિક મહત્વ પણ કંઈ ઓછું નથી હો. યુરોપમાં તો એના નિશાચર સ્વભાવ અને પેલા યાંત્રિક અવાજને કારણે એના પરથી અનેક ડરાવણી લોકકથાઓ બની છે. જ્યારે બીજી બાજુ આપણા ભારતના પક્ષીવિદો માટે આ પક્ષી દેખાઈ જવું એ કોઈ લોટરી લાગવા સમાન છે. કારણ કે એ અચાનક ક્યારેક જ જોવા મળતો એક બહુ જ રોમાંચક મુલાકાતી છે. તો આખી દુનિયા માપી લેતા આ અદ્ભુત પક્ષી વિશે આટલું બધું જાણ્યા પછી અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ વૈશ્વિક પક્ષીઓ આપણા દેશમાં માત્ર પસાર થવા આવે છે, તો શું તેમના અસ્તિત્વ માટે આપણા સ્થાનિક ખુલ્લા જંગલો કે ઝાડીવાળા પ્રદેશો એટલે કે સ્ક્રબલેન્ડ્સ સાચવવા એ આપણી જવાબદારી નથી બનતી? આ વૈશ્વિક પક્ષીઓનું અસ્તિત્વ આપણા સ્થાનિક પર્યાવરણ સાથે સીધું જોડાયેલું છે. આ એક બહુ જ મહત્વપૂર્ણ વિચાર છે. અને આ જ વિચાર સાથે આજના આપણા આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને રોમાંચક માહિતી સાથે.